પાસે એક કુશ્યા કરીને ગામ હતું અને એ ગામની અંદર ઘણા રજપૂતો રહેતા. એક દિવસ બનવા સંજોગો એવું બન્યું કે એ રજપૂતની 9 મહિનાની દીકરી મૂર્છામાં આવી છે. બધા રાજપૂતોને એમ થયું કે આ દીકરી મૃત્યુ પામી. ત્યારે બધા રાજપૂતો એ દીકરીને લઈ એ વગડામાં આવે છે અને વગડાની અંદર એક પીપળીના ઝાડ નીચે એક ખાડો ગાળ્યો છે અને એ ખાડામાં દીકરીને ભંડારી છે અને ઉપર ડાળખા નાખી બધા રાજપૂતો સ્નાન કરી પોતપોતાના ઘર તરફ ચાલી નીકળ્યા છે. અને એ ખાડાની અંદર દોરાની આટી, કસોળો અને કાંસી પધરાયું છે. બધા રાજપૂતો તેમના ઘર તરફ ચાલી નીકળ્યા અને રણુજાના એવા કઠિયારા ભગત જંગલની અંદર લાકડા કાપતા ગયા હોય છે અને લાકડાનો ભારો લઈ અને કઠિયારા ભગત ધીરે ધીરે વગડા તરફ અને પીપળી તરફ આ ચાલ્યા આવે છે. ઓને આલિયો હિત વગડાની માય પારો રે લઈને રે કટિયારો આલિયો રે. ઓને આલિયો આજથી કળીની પાસ ભારો રે લઈને રે કટિયારો આળિયો 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 રે. તડકો ઘણો થઈ ગયો છે, મારે મોડું થઈ ગયું. જે તડકો થયો ઈ આ પીપળીના ઝાડ હેઠે પોળો ખાઈ લઉં અને થોડુંક છે ઈ પાણી પી લઉં. આમ કઠિયારા ભગત ભારાનો ભાર લાગવાથી એમને થાક લાગ્યો છે. થોડી વાર પીપળી પાસે આરામ કરે છે, પાણી પીવે છે. એવામાં કઠિયારા ભગતને કોઈ બાળક રડતું હોય એવો અવાજ સંભળાય. ત્યારે કઠિયારા ભગત ઊભા થઈ એવો વિચાર કરે.
આવી રીતે કઠિયારા ભગતને પીપળી નીચે ખાડામાંથી બાળકી મળી છે. એ દીકરીને કઠિયારા ભગતે તેડી અને એ ખાડામાંથી કઠિયારા ભગતને દોરાની આટી, કસોળો અને કાંકી મળી છે. અને કઠિયારા ભગત આજ એ દીકરીને લઈ આજ કેવો વિચાર કરવા લાગ્યા. અરે પણ આ દીકરીને આવી રેખથી મૂકી ક્યાં વયા ગયા? અને આ દીકરી આગળથી કાંખી, દોરો, રસોડું આવી બધી વસ્તુ કેમ હશે? અને આ દીકરીનું મારે શું કરવું? મારે પોતાનું બૈરાવ નહીં, નાના મોટા મારે ભાઈ નહીં, રડાય નહીં. બસ 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 બસ. મારે કાકા કુટુંબમાં કોઈ નહીં. આ દીકરી રડી રહી એનું મારે શું કરવું? હાલ થોડુંક પાણી તો પાવ, જો સાની રહી જાય. આવી રીતે અરે, અરે, અરે. કઠિયારા ભગત મનની અંદર વિચાર કરે છે, આ દીકરી મને અહીંથી મળી છે, પણ આ દીકરીનું હું શું કરીશ? કારણ કાકા કુટુંબમાં મારે કોઈ નથી, ભાઈઓ જાયોમાં કોઈ નથી, મારે ઘરનું માણસ પણ નથી, તો આ દીકરીનું હું શું કરીશ? એ દીકરીને કઠિયારા ભગતે પાણી પાયું ત્યારે એ દીકરીને શાંતિ થઈ છે. એવામાં રણુજાના એવા અખિયા ભગત અને તેમના ધર્મપત્ની જંગલની અંદર આવળિયા કાપવા ગયા હોય અને બંને દંપતી આવળિયાના ભારા લઈ આજ વગડા તરફ અને પીપળી તરફ ચાલ્યા આવે છે. મારા રે લઈને રે બને આવ્યા આવ્યા આવ્યા. અરે સ્વામિનાથ, આ કેવો ધોમ ધકતો તડકો તપી રહ્યો છે અને મને ભારાનો પણ ભાર લાગ્યો છે. તો ચાલો ને આપણે પીપળી સાહેબ બેસી અને થોડો પોરો ખાઈ ને પાણી પીએ. હા તો ચાલો આ પોરો ખાઈએ અને પાણી પીએ. આવી રીતે અખિયા ભગત અને તેમના ધર્મપત્ની થોડી વાર પીપળી પાસે પોરો ખાય છે, પાણી પીવે છે. એવામાં અખિયા ભગતના ધર્મપત્નીની નજર પેલા કઠિયારા ભગત ઉપર પડી. એમની પાસે નાની દીકરીને જોઈ ત્યારે અખિયા ભગતના ધર્મપત્ની કઠિયારા ભગતને આજ શું કહેવા લાગ્યા છે? અરે ભાઈ, આ ફૂલ જેવી દીકરીને સાથે નો લાવતો હોય તો આ કેવો ધોમ ધકતો તડકો તપી રહ્યો છે અને તમે હારે લઈને આટા મારો. અરે બેન, આ દીકરી કઈ મારી નથી. આ દીકરી ને પીપળીની હેઠે ખાડો છે, ઈ ઝાડની ડાળી હેઠેથી જડી. જુઓ, મારી સાથે આ દીકરીની સાથે કાંગસી, કસોળું, દોરો આવું બધું છે. આ દીકરી કઈ મારી નથી, પણ આ દીકરીનું હવે શું થશે
એમ હું તો કહું છું કે આ દીકરીનું શું થાય છે? અરે કહું છું જરા આ બાજુ આવો ને. અરે શું વાત છે? આપણે તો અમથું સંતાન નથી. આ દીકરી કેવી મસ્ત હારી છે. આપણા ઘરે લઈ જઈને ઉછેરીને મોટી કરીએ તો જરા વાત કરો ને કઠિયારા ભાઈ ને. આ લ્યો ને કટિયારા ભગત ને વાત કરું. અરે ભાઈ, આ દીકરીને અમે અમારી સાથે લઈ જઈએ તો? બહુ સારું હારું ભાઈ, હારું, બહુ હારું. આ ક્યારની રડી રહી છે, થોડુંક પાણી પાયું તો થોડીક વાર જપી, પણ જો તમે લઈ જાઓ તો આ દીકરીનો ભગવાન ભેરો તમે થઈ જાઓ. બસ બસ બેટા, બસ બસ. અરે અરે ના 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 ના, કદાચ દીકરીને અમે મોટી કરી અને કદાચ દીકરીને મોટી કર્યા પછી તમે પાછી લઈ જાઓ તો? અરે ભાઈ, પાછી લઈ જઈને આને હું શું કરું? મારે કાકા કુટુંબમાં કોઈ નથી, નાના મોટા ભાઈ પણ નથી, તો આ દીકરીને પાછી લઈ જઈને હું શું કરું? તમે લઈ જાઓ તો બહુ સારું કહેવાય. આ દીકરી નકરોત રડી રહી છે. રડાઈ લઈ જાઓ ને તો બહુ સારું કહેવાય. પણ તમે કોઈની સાક્ષી આપો તો અમે દીકરીને સાથે લઈ જઈએ. અરે અખૈયા ભગત, તમે કયો એની સાક્ષી રાખીને હું તમને આપું? હું પાછી કોઈ દે નહીં માગું. તો આ રણુજામાં બાવા બાળનાથનો આશ્રમ છે, હા, ત્યાં જઈએ અને બાવા બાળનાથની સાક્ષી જો દીકરી તમે આપો તો અમે સાથે લઈ જઈએ. ભાઈ એમ કયો તો એમ, પણ આ દીકરીને ઝટ લઈ જાઓ, એને રોટી સાની રાખો. તમે કયો તો બાળનાથની સાક્ષીએ પણ તમને આપું આ દીકરી. આ તો ચાલો આપણે રણુજા જઈએ. હાલો હાલો, બસ બસ બસ. આવી રીતે બસ, બહુ વાંધો અખયા ભગત અને તેમના ધર્મપત્ની અને કઠિયારા ભગત ભારા લઈ અને એ દીકરીને લઈ અને રણુજાના માર્ગે ચાલી નીકળ્યા છે. આજ પારો રે લઈએ સાયને, આલિયા રે આ. ઓય આલિયા રણોજાને માં. આજ મારા રે લઈએ સાયને, આલિયા રે આ. ભારા રે લઈને રે ત્રણે કાલિયા રે. આવી રીતે કઠિયારા ભગત, અખયા ભગત અને તેમના ધર્મપત્ની એ દીકરીને લઈ આજ બાવા બાળનાથની પર્ણકુટી તરફ ચાલી નીકળ્યા. આ બાજુ બાવા બાળનાથજી એમની પર્ણકુટીએ હોય અને ત્રણેય જણા એ દીકરીને લઈ બાબા બાળનાથ પાસે પધાર્યા છે. શાના માટે પધાર્યા છો અહીંયા? અરે બાપુ,
આ દીકરી મને એક ખાડામાંથી મળી, એની પાસે જુઓ બાપુ, આ દોરો આંટી અને કાંચી જેવું મને મળ્યું. એ બધું આ દીકરી સાથે હતું. અને મારે કોઈ નાના મોટી ભાઈ ભારું છે નહીં. તો અખૈયા ભગત કહે છે કે એ દીકરી હું લઈ જાઉં તો પાછી માગો તો, પણ બાપુ એવું નથી. જો અખૈયા ભગત લઈ જતા હોય તો આ દીકરી ઉગરી જાય, બચી જાય. માટે તમારી સાક્ષીએ અખૈયા ભગતને હું દીકરી આપવા તૈયાર છું. કોઈ વાંધો નહીં, આપી દો. આવો અખૈયા ભગત. એટલે દોસ્તો લ્યો. વાજા હમણાં. લ્યો અખિયા ભગત લઈ જાઓ. અને બાપુ હા, એના જોશ જોયા હોય તો એનું નામ શું રાખ્યું? એને તમને ડાળખા નીચે જડી તો ડાલીબાઈ જેવું રાખજો. એને નામના હરેક ગામમાં એની પૂજન થાય અને મોટું વિભૂતિ બનશે એવા જોશ છે એના. એમ? હા, બહુ સારું. ચાલો ભગત, તો તમે ક્યારેક કેમ્પા નીકળો, તમારા ગામ તરફ આવજો પાછા. ભલે અખૈયા ભગત, અને તમે પણ જો આ બાજુ આવો તો મારા ઘર તરફ પણ આવજો હો અખૈયા ભગત. ભલે તો આવજો. રામ રામ. રામ 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 રામ. આવી રીતે બાવા બાલનાથની સાક્ષીમાં કટિયારા ભગતે એ દીકરીને અખૈયા ભગતને સોંપી છે. અને અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની એ દીકરીને લઈ એમના ઘરે આવ્યા છે. અને એ દીકરીનું નામ ડાલીબાઈ એવું રાખ્યું છે. અત્યારે ડાલીબાઈનું પ્રગટ્ય થઈ ગયું છે. માટે ભાઈઓ તથા બહેનો અને બાળકો બધા ઉત્સાહ રાખી બધા જય બોલજો. બોલો ડાલીબાઈની જય. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે.